જો આપણે મસાલાનો સ્ટોક વધારે આવી ગયો છે. છુપાઈ ગયા છે. કેમ છુપાઈ ગયા? હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં જ છે. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી શુભેચ્છા આપું છું. અને અત્યારે આપણે નવા વ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે 9 વાગી ગયા છે અને આપણે અત્યારે કામકાજ કરીને નવરા થઈ ગયા છે. શાકે બનાવી નાખ્યું છે. જો શાક મેં કોબીનું બનાવી નાખ્યું છે અને રોટલી મેહુલને ઓમ પૂરતી બનાવી છે. મારી ધાર્મિકની બાકી રહી હતી કેમ કે ઓમભાઈને કોલેજ જવાનું હોય તો ઓમભાઈને મેં જમીન ગયા જાય. મેહુલે તે નક્કી ન હોય. મેહુલે અત્યારમાં નાસ્તો કરીને જાય. નાસ્તો કરે ક્યારેક જમે તમે તેને જમવું જમે ને નાસ્તો કરો નાસ્તો જો મેહુલ જમશે ને એ રોટલી પડી રહે. ધાર્મિકભાઈ જમી લેશે અને મારી ધાર્મિકની બાકી રાખીશ કેમ કે આજે હું વહેલા વહી આવીશ 12 વાગે ત્યાં. તો 12 વાગે ધાર્મિક આવે તો મારા દીકરો બે ગરમ રોટલી બનાવીને જમી લઈશું ને ઓમભાઈ 11:15 વહી આજે જો હશે તો ઠીક છે તો એની પણ ગરમ બનાવી નાખશું. પણ બનાવીને જવું સારું ક્યારેક વહેલા મોડું થાય તો ઓમભાઈને ફરજિયાત કોલેજ જવાનું જ હોય બપોરે તો પછી જમીને વહી જાય. ધાર્મિકભાઈને થોડુંક વહેલા મોડું થાય તો ચાલે. અને અત્યારમાં વરસાદ આવી ગયો જો સારો. અહીંયા જો બધે પોતા મારી દીધા હતા ને તો ભીનું થઈ ગયું. અને આ તમારે રોજનું છે. રોજ પોતા મારું ને એટલે ભીનું થઈ જાય ને આપણે બધું જ કામ કરી નવરા થઈ ગયા છે. તો ચાલો હવે છે ને આપણે ચેન્જ કરીને સીધું નોકરીએ જવાનું છે. કામ બધું થઈ ગયું છે. 9 વાગી ગયા છે. હવે ખાલી ચેન્જ કરી નાખીને પછી આપણે નીકળીએ અને ઓમભાઈને જગાડતા જાય. તો ચાલો હવે ફટાફટ તૈયાર થઈ જઈએ. ચાલો ફટાફટ વરસાદ આવી ગયો તો 5 મિનિટ મોડું થઈ ગયું. 9:15 થઈ ગયા તો આપણે નીકળીએ નોકરી માટે અને વરસાદ આવવાની તૈયારીમાં તો છે પણ મેં તો ફટાફટ નીકળી જઈએ. તો ચાલો અત્યારે આપણે ઘરે આવી ગયા છે અને અત્યારે છે ને 12:30 થઈ ગયા છે અને અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે. જો ધાર્મિકભાઈ અને ઓમભાઈ બે જમીદારની નવરા થઈ ગયા છે ને મેં લઈ ઘરે છે કેમ કે વરસાદ આવે છે તો હું પછી આજ વહેલી ગઈ 12:30 થઈ આવી. જો વરસાદ શરૂ છે તો હું થોડી ઘણી તો પલ્લી ગઈ હજી આવી જ છું તો હજી ઘડિયાળી હાથમાં છે. તો ચાલો મોડું ધોઈને પછી રોટલી બનાવવાની બાકી રાખી છે મારી ધાર્મિકની. તો ચાલો રોટલી બનાવીને પછી જમી લઈએ. બહુ ભૂખ લાગી છે આજ તો વહેલા વહી ગઈ હતી. ચાલો અમારા ધાર્મિકભાઈ સૂઈ ગયા અને આપણે જમી લીધું ને તો આપણે ઘડી વાર આરામ કરીને મેહુલ જાય છે બજારમાં. અને અત્યારે તડકા જેવું નીકળવું છે. હજી તડકો નીકળવો નથી પણ હવે લાગે છે તડકો નીકળશે એવું. તો ચાલો ઘડી વાર આપણે આરામ કરી લઈએ. પછી મારે વિડીયો એડિટિંગનું કામ હોય પછી લઘુ વખત મિટિંગ છે મિટિંગમાં જવાનું થશે તો ઘડી આરામ કરી લઈએ. તો નક્કી ન હોય મિટિંગ થાય તો થાય કેન્સલ થાય તો નહીં જવાનું જવાનું છે 2 વાગે. તો ઘડી વાર આરામ કરી લઈએ પછી સાગીને કપડાને હું પહેરશું બધું. અને ધમભાઈ જો સૂઈ ગયા હોતા ને ધાર્મિક બપોર સૂઈ ગયા હતા ને અત્યારે મા દીકરો ભાઈ જાગીને જો હું મેહુલ માટે રોટલી બનાવું છું. જ્યાં રોટલી બને છે ને મેહુલ જમવા આવી ગયા છે અને અમારા ધાર્મિક ભાઈ જાગી ગયા છે અને મેહુલ બેસી ગયા છે જમવા. તો અત્યારે મેહુલ જમવા આવ્યા તો અત્યારે કેટલા 3 વાગ્યા. મેહુલનું કાંઈ જમવા નક્કી ન હોય ક્યારેક 2 વાગે આવે ક્યારેક 3 વાગે આવે ક્યારેક નહીં આવે એવું થાય. ટાઈમ હોય તો આવે બધા 3 વાગે નવરા થયા હતા 3 વાગે જમવા આવી ગયા. આજ મેં રોટલી બાકી રાખી હતી તો એ જમવા આવ્યા ને તમે ત્યારે રોટલી બનાવી દો તો આપણે ગરમ રોટલી બનાવીશું. મેહુલ જમવા બેઠા છે અને વાસણ ટકાની બાકી છે જો. તો હમણાં મેહુલ જમી લે પછી બધા વાસણ હારવાર ઉઠકી નાખું કેમ કે આવી તરફ ભૂઈ ગઈ હતી થાકી ગઈ હતી નાસ્તો ભૂઈ ગઈ હતી. તો ચાલો આપણે રોટલી થઈ ગઈ અને મેહુલે જમી લેવાય. રોટલી જોઈ તમારે મેહુલ? તો ચાલો મેહુલે જમી લીધું તો વાસણને ઉઠકી નાખવી અને કપડાં સુકાઈ ગયા છે અને વાતાવરણ સરસ થઈ ગયું એટલે કદાચ કપડાં મુકાઈ કપડાને મૂકેલા ને પછી મારું વિડીયો એડિટિંગની બધું કામ હોય એ બધું કરશું. અને મારા ધાર્મિકભાઈ ટ્યુશન જવાનું છે. અત્યારે ટ્યુશન જવાનું ને તમે તારે કે મોડું જવાનું છે બધું? હા ધાર્મિકભાઈ બધું હા જાગ્યા છે. ધાર્મિકભાઈને માઇન્ડ જગાડ્યા હું તો એને સારી નીંદર આવી ગઈ હતી તે જગાડ્યો અત્યારે મેં હાલતા ટ્યુશન જવાનું એટલે પપ્પા નાસ્તો કરવા જમવા બેઠા છે બધું હારવાર જમી લે. તો ચાલો બધા જમવા મેહુલ જમે છે ધાર્મિકભાઈ નાસ્તો કરે છે. કાદમું હાલો બધા નાસ્તો કરવા એમ તો કે મુંડી દલાવ્યા કરશે. તો ચાલો વાસણ એ બધું ઉઠકી નાખીએ આપણે. અત્યારે જો બધું કામકાજ કરીને નવરી થઈ ગઈ અને આપણે મેં તમને કાલના વિડીયોમાં કીધું હતું કે આપણે નવું એક સ્ટાર્ટઅપ કર્યું છે મતલબ ઘરના મસાલા વેચવાનું. તો જો આપણે મસાલાનો સ્ટોક વધારે આવી ગયો છે. છાશના મસાલા છે, કોકો પાવડર છે. કોકો પાવડરમાં છે ને નાની મોટી 2 ડબ્બી આવે છે. આ ઓર્ગેનિક મસાલા આવે છે ને એની સાથે આપણે છે ને 2 ચાટ મસાલા ફ્રી આપીએ છીએ આવી રીતે. તો કોકો પાવડર છે એમાં નાનું પેકિંગ એ છે એમાં આપણે ચાટ મસાલો એક ફ્રી આપીએ છીએ. તો આ બધો સ્ટોક આજે નવો આવ્યો છે જો આટલો બધો. આ બધાય 10-10ના પેકિંગ છે. તો આ બધો સ્ટોક નવો આવ્યો છે. છાશના મસાલા બહુ વધારે મંગાવ્યા છે કેમ કે સૌથી વધારે છે ને છાશના મસાલાનો સ્ટોક વધારે હાલે છે. તો એ પણ આપણે આજે મંગાવી લેતો. તો જે કોઈને લેવો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. સુરતમાં જે લોકો લેતા હોય અને જે લોકોને વેચવા માટે જોતું હોય છે એને આપણે હોલસેલ ભાવે આપવાનું છે. તો જે લોકોને જોતું હોય મને કોમેન્ટ કરીને જણાવજો અને નંબર પણ આપી દેજો. હું તમને કોલ કરીને વાત કરી લઈશ. તો જો આપણે રિટેલમાં પણ આપીએ છીએ અને હોલસેલમાં પણ આપીએ છીએ. તો છૂટક લેવો એને પણ આપે છે. છૂટક લેવો એને આપણે હોલસેલ ભાવમાં જ આપીએ છીએ. તો આ બધો મસાલાનો સ્ટોક હું છે ને બધું સેટ કરતી હતી તો અમારા છોકરા બધા આવી ગયા છે. જો બાળકો બધા આવી ગયા છે. તો ચાલો જોઈએ હજી કોઈ આવ્યું છે. કોણ આવ્યું?
અહીંયા જો બધાય છુપાઈ ગયા છે. કેમ છુપાઈ ગયા? હસ્તી એ કે હસ્તી આવે છે એટલે હસ્તી આવી છે ને તો બધા છુપાઈ ગયા. બોલો આમાં હસ્તી બેન સૌથી મોટા છે એટલે થોડીક મજો રોપ જમાવતા ને એટલે બધા એને એમ થાય ચલો જોઈએ કે છે છોકરા હસ્તીબેન આવ્યા. કોણ આવ્યું ખબર નહીં, તોય જોઈ લે કોણ આવ્યું છે ભાઈ. એટલે આ તો હસ્તીબેન જ આવ્યા છે. હસ્તીને હસાવતી. કેમ છો? ક્યાં ગયા હતા હમણાં સુધી? ક્યાં ગઈ હતી હમણાં? કેમ દેખાતી નહોતી? હમણાં આવતા નહોતા કે કેવું છે? ચાલો આપણે હસ્તીબેન આવ્યા છે, દરવાજો ખોલી દે. છોકરા બધા તાળું મારીને આમ જાય, તાળું મારી અને બધા છુપાઈ ગયા બધા છુપાઈ ગયા, તાળું મારી દીધું, ચાવી લઈને વહી ગયા. ચાલો હસ્તીબેન આવ્યા તો ખોલી અને આ બધું આપણે સ્ટોક બધું લાવ્યા છે. બધું આ જો આમ જો આ બધું ઓમભાઈ, શિવભાઈ, આ જો અને આ મંત્રભાઈ બધા આવી ગયા છે. અને મારું બધું કામ છે ચાલો બધું ઠેકાણે પાડી દઉં ને છોકરા હાવ ઠેકાણે પાડી દેશે. અને મારું ઓમ શિવને તો જો દોડા દોડ. તો ચાલો બધું મૂકી દઈએ, હમણાં ઓમભાઈ આવી જશે. તો અત્યારે જો આપણે રસોઈનો સમય થઈ ગયો છે અને આપણે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું છે. અત્યારે જો ભાખરી બને છે અને અમારા ધાર્મિકભાઈ જમવા બેસી ગયા છે જો. અને આપણે બનાવ્યું છે કારેલાનું શાક અને સાથે બનાવી છે ખીર. અમારું ઓમ કે મમ્મી મારે કે ખીર ખાવી છે. એ કે તમે કીધું લાઈ ખીર બનાવી નાખું, રાજગરાની ખીર. એને ખાઈ તમારા ઓમભાઈને રાજગરાની ખીર બહુ ભાવે. તમે કાંઈ નહીં બનાવી નાખો. તો રાજગરાની ખીર બનાવી, કારેલાનું શાક બનાવ્યું, એક મીઠું ને એક કડવું એવું બે મિક્સ બનાવ્યું છે. અને કારેલાનું શાક મેં પહેલી વાર સાંજે બનાવ્યું છે. એનું કારણ છે કે બપોર હું નોકરી પર વહી જાઉં તો જો કારેલાનું શાક હોય તો છોકરા ક્યારેક ખાઈ દે, ન ખાય તો પછી ભૂખા રહે. એટલે મેં કીધું છે ને બપોર નથી કરું, બપોર હું ઘરે ન હોય એટલે સાંજે ઘરે છું તો સાંજે કારેલાનું શાક કરું. તો આજે પહેલી વાર સાંજે કારેલાનું શાક બનાવ્યું છે. અને અમારા ઓમભાઈ બેસી ગયા જમવા, ધાર્મિકભાઈ બેસી ગયા છે. તો ચાલો બધા જમવા અને ભાખરી આપણે ભરી જાય પછી આપણે બેસી જાય. મેહુલ હમણાં આવે જ છે. હવે ભાખરી બનાવી નાખો ને ત્યાં મેહુલ લાગી રસોઈ બનાવી નવરી થઈ જાય. મેહુલ લાગી ગયા ને મેહુલ જો મકાઈ લઈ આવ્યા છે. કેટલી લાવ્યા? એમાં મકાઈ છે. અને અમારા ધાર્મિકભાઈ જો મકાઈ ખાવા બેસી ગયા છે. દેશી મકાઈ લાવ્યા મેહુલ? શેકેલી મકાઈ છે. શેકેલી. એકલા બેઠા બેઠા શું ખાવ છો? મકાઈ ખાવતા આપા મકાઈ લેવા દો. 9:15 થઈ ગયા. 9:15 નવરી થઈ કામ કરીને જુઓ. 9 ને 10, 9:15 5 બાકી છે. કામકાજ કરી નાખ્યું. ધાર્મિકભાઈ વાંચો બેસી ગયા. ઓમભાઈ ઘડી વાર ફોન જોશે કેમ કે આજે ઓમભાઈને બહુ કામ મારે હતા. અને મેહુલ જો બેઠા બેઠા હિંચકા ખાઈ છે મસ્ત. અને મશીન મેં નીચે ઉતાર્યું મેં કાંઈક સીવાનું કરી પણ હું નોકરીએ ચડીને તો મશીન ખાવે એનું પેલું છે એમ થાય છે કે ન ઉતાર્યું તો સારું હતું. પણ આમ ક્યારેક એમ થાય કે કાંઈક સીવાનું હોય તો આ ફટ દઈને 2 મિનિટમાં મશીને બેઠા હોય. ઉપર હોય ત્યાં હું જાઉં નહીં એવું થાય. ઘર ઉપર મૂકી દીધું તો કંઈ નહીં. સારું ચાલો આજનો દિવસ આપણો આવર્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ, બાય બાય.